સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગઈકાલે મોરબી તાલુકાના વીરપર ગામ નજીક ઓમ બન્ના નામની હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પાસે આ સમગ્ર ચોરીનું રિહર્સલ પણ કરાવવામાં આવ્યું હતું. તે પણ આપ વિડીયો મોરબી મિરર પર જોઈ શકો છો. આ સમગ્ર કૌભાંડમાં એસએમસીની ટીમ દ્વારા આજે કુલ 12 જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે, જેમાં આ જે કૌભાંડનો ભાગીદાર છે પોલીસ કોન્સ્ટેબલ ભરત મિયાત્રા તેમજ નેતારામ ઉર્ફે રાજુ બાવરી, ગોવિંદ બાવરી, સંતોક બાવરી, પ્રકાશ બાવરી, હીરાલાલ બાવરી, શક્તિસિંહ જાડેજા, રાજેશ ઉર્ફે રાજુ ખુંગલા અને રાજેશ માળવાનિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય 3 આરોપીઓ છે ભાવેશ ઉર્ફે મુનો, પરબતભાઈ ધ્રાંગા, બિપિનભાઈ અને શ્રવણશ્રી રાજપૂતની શોધખોળ હાથ ધરી છે. તેમજ જે મુખ્ય ફરાર આરોપી છે શ્રવણસિંહ રાજપૂત, તેની સાથે આ ભરત મિયાત્રા જે પોલીસ કર્મચારી છે તે ભાગીદારીમાં ડીઝલ ચોરીનું અને પેટ્રોલ ચોરીનું કૌભાંડ ચલાવતો હતો. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા 15,200 લીટર ડીઝલ તેમજ 5200 લીટર પેટ્રોલ, 1 ટેન્કર, 1 સ્વિફ્ટ કાર, 1 થાર કાર, 10 મોબાઈલ ફોન અને રોકડ રકમ અને અન્ય સાધનો મળીને કુલ 47 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ આ રેડ દરમિયાન તપાસ એસએમસીની ટીમ તપાસ કરતી હતી ત્યારે જે પોલીસ કર્મચારી છે ભરત મિયાત્રા, જે પેટ્રોલ અને ડીઝલ ચોરી કૌભાંડનો આરોપી છે, તેની પાસેથી એસએમસીની ટીમને 8 જેટલા બિયરના ટીન પણ મળી આવ્યા હતા. જે મામલે પણ એસએમસીની ટીમ દ્વારા અલગથી ગુનો નોંધાવવામાં આવ્યો છે અને જે આ બિયરના ટીન આપી જનાર જે ઈસમ છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે અને હજુ પણ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે, અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે કે કેમ, તે અંગે પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.